સુસવાટા મારવાના છે. પેલા ડોહલાઓ મારે ને ખેંચતો સુસવાટા મારવાના છે. કેમ મારવાના છે? ડોહલો આમ પેસેટ દીધો મારે આમ વધી ગયું. યાર અત્યારે છે ને મારા કાકાનો મને ફોન આવ્યો પોસ્ટ ઓફિસેથી. પોસ્ટ ઓફિસે મારું કંઈક આ આવ્યું છે. હવે હું આવ્યું છે ને એ નથી ખબર. હું પેલા પોસ્ટ ઓફિસ જઈ આવું તો ખબર પડે. આઈ થિંક તો બેંકનું જ કંઈક હશે. હમણાં આપણે બેંકનું ખાતું ખોલાવ્યું નહીં બરાબર જોઈ આવીએ આપણે શું છે હું નહીં. અને વ્લોગની શરૂઆત હજી કરી નથી તો વ્લોગની શરૂઆત અને ગુડ મોર્નિંગ બધીને કહી દઉં. સો હાય ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. તો પહેલાં આપણે બેંકે જઈ આવીએ. પોસ્ટ ઓફિસે, બેંકે નહીં યાર, હું બોલું છું, ગાડીની ચાવી નથી યાર. બેંક પોસ્ટ ઓફિસે જઈ આવું. બેંક બહુ યાદ આવે છે હમણાં, તો બેંકે પણ જવું પડશે ટૂંક સમયમાં. હું આવ્યું છે કાકા મારું બેંકનું લાગે છે. બેનેરા બેંકનું છે ને ત્યાં ખાતું નવું ખોલાવ્યું છે ને ત્યાં આવ્યું છે. હાલો કાકા આ બેંકેથી આવ્યું નથી કીધું, બેંકેથી આવ્યું છે બેનેરા બેંક. આમાં એટીએમ હશે અને પાસબુક, બીજું કાંઈ નહીં હોય, પૈસા નહીં હોય. અને હા આમાં ખબર શું હોય, એને એક ચેકબુક કહે જેમાં હું કરોડો રૂપિયા ઉપાડી કા મજાક કરું. આપણી પાસે રૂપિયો અત્યારે નથી તો ક્યાંથી અમારે કરોડો ઉપાડશું જોઈએ આવતા ટાઈમમાં. નહીં ઓ માય ગોડ, ધૂળ તો જો ઉડેશ. એટલી ધૂળ ઉડે ને તમે જવા જો. સામેથી મારા કાકા ટ્રેક્ટર લઈને આવેશ. કાકા સાઈડમાં ભાઈ, થોડી તો ઉડે. વાહ, પોકેટ હારી આપી છો ભાઈ, કેમ ના રેવડાવી. ખુલ જા સિમ. આ મારી ગાડી એટીએમ કાર્ડ આવી ગયું લે. અરે વાહ યાર, એટીએમ કાર્ડ આવી ગયું. એક હારે બોલો થઈ ગયું કામકાજ આપણું. ભાઈ બુક તો જો કેમ છે બાકી. હા એક નંબર છે ને, એક નંબર બુક છે જો. આ એરી આપણી ચેકબુક. હાલો આમાં કરોડો ઉપાડવાના છે, આમાં ભરો ને ચેકબુક. બીજું તો કંઈ નથી. લ્યો કંઈ નથી, પૈસા આપ્યા નથી લે. આ ખોટું છે, આમાં પૈસા આવવા જોઈએ યાર. ખાલી છે છી યાર, કેનેરા બેંકવાળા પૈસા નાખાય તો ખરા ને. આપણો બધો ઓલ સામાન આવી જશે. હવે મારે બેંક ખાતું હમણાં ખુલી જાય એટલે મારે શું કહેવાય, એક તો પિન જનરેટ કરી લઈએ હવે. અને હવે ભાગીએ છે ને નાગવા આવો ભાઈ, હવે કેટલું મોડું થઈ જાય બાકી મારે. મનદીપ હાલો મહિલા બાય. એને ભાઈ જો અત્યારે બીચ ઉપર આવું છે કંઈક ક્રાઉડ જ નથી. એટલે ક્રાઉડ નો કહેવાય, માણસો કહેવાય થોડા કહેવાય. હે શું કે ધંધો કેટલો નથી, મોણી નથી કરી એટલે ભાગી જાય. હાય સ્માર્ટી, ચાલ બાય ભાગીએ ગયા. એમ લાગે ને, મસ્ત લાગે ને સ્માર્ટી અમારે. મસ્ત ને ચશ્મા આવી ગયા મોબાઈલ જોઈને. કયા કઢાવ્યો નંબર? આ આખું તો જોઈએ એટલી થઈ ગઈ એટલી છે ને, આખું છે નાની થઈ ગઈ. ઓછું થતો હોય તો ફોનમાં બંધ બધી. હા બધા આડે છે. હવે ભાગવું જ થઈએ હવે. આને મારે થોડુંક સેટ કરાવવા જવું છે. સરખું મસ્ત મજાનું કરાવીએ છીએ ને. તમને એક વાત કહું ને તો મારો આ ફેવરેટ અત્યારે આ રસ્તો બની જશે. એટલો મસ્ત લાગે ને યાર, મારી પાસે વર્ડ્સ નથી હો. અત્યારે નદીમાં જો કેવા મસ્ત બધા મચ્છી મારો, મતલબ શું કહેવાય, મચ્છી પકડે ને આ બાજુમાં નદી છે અહીંયા તમને દેખાતી હોય તો. બહુ મસ્ત રસ્તો છે. હમણાં છે ને બહુ આ દાઢીમાં ખંજવાર આવતી હતી. કેટલા દિવસથી વિચારતો હતો કે હું શું કરું તો અત્યારે હું છે ને આવી ગયો દાઢી કરાવવા આપણા ભાઈ પાસે વાંસો જ. કેમ છે ભાઈ, મજામાં? હા ભાઈ પાસે દાઢી મસ્ત મજાની કરાવી લો. બહુ મોટી થઈ ગઈશ
વિચારું કપાવી નથી, ખાલી શેપ મરાવીએ, પછી થોડીક સેટ કરવી છે. અહીંથી છે ને થોડીક વધી ગઈ છે એક સાઈડથી નાની છે ને એક સાઈડથી મોટી છે. તને કંઈક સીધી કરાવી જાય ને તને કરાવી નથી નહીં. એ વાળમાં તો કંઈ કરાવવું નથી, ખાલી દાઢીસ કરાવી લો. વાળ તો મોટા કરવાના છે હવે. હું યાર ફરતા જઈશ ને એટલે. એવો ભાઈ જો ભાઈએ કંઈક આવો લુક બનાવી દીધો, મસ્ત લાગે ને હવે. કેમ લાગે અલ્પેશ? બરાબર લાગે હવે? એક ના ઓકે ભાઈ છે ને અલ્પેશે થોડુંક એવું મારી હેલ્પ કરી દીધી. ક્યારનો છે ને VPN મતલબ મારે કેપકટ ડાઉનલોડ કરવું હતું, મારે થતું નહોતું. તમારે અપુભાઈએ કર્યું. થેન્ક યુ સો મચ ભાઈ. VPN કનેક્ટેડ. ચાલ ભાઈ હવે ભાગું. ભાઈ થેન્ક યુ સો મચ. ભાઈ અત્યારે છે ને આપણે આવ્યા હતા આપણા ભદ્રેશભાઈની ઘેરે. બધા બેઠો સુખ એ સરવાઈ ગયા કાંઈ નહીં. આવ્યો તો અહીંયા મેચ રમતો હતો એને લેવા ગયો હતો. જે બોલિંગ નાખતો હતો ઊભો હતો, હું જોઈને આવતો રહ્યો. બાકી ગોદની લાગી હતી ને, બપોરનું ખાવાનું છે, જમવા બેઠી જાઉં. ગોદની ભૂખ લાગી હતી, જમવાનું જે બને છે મારે ખાવું છે ને મારે ઘેરે જવું. હું ખાઈ લઉં. હું રાજુભાઈ કેમ છો? મજામાં? હાલો જમવા. હાલો ને બકાલું જો બીજું છોડતું હતું ને મમ્મી રહી ગયા. આ શું છે? કોબી મટાણા. તો ભાઈ આ બની ગયું ફ્લાવરનું છે કા ભાઈ. જો મસ્ત મજાનું હજી બનતું હતું તો એ આપી ગયા તો હું ખાઈ લઉં. મસ્ત મજાની સાઈઝ પણ આવી દીધો. અને આજે ખબર તમને આપણા રાહુલભાઈનો છે ને બર્થડે હતો આજ. અને ભાઈ ઘેર જ નહોતા, રાજકોટ છે ને દાદીને દવાખાને લઈ ગયા. આ સ્ટોરી મેં મૂકી દીધી. કેટલી મૂકી ખબર બતાડો? 1 2 3 સ્ટોરી મૂકી દીધી હતી. એ ગઈ 3 સ્ટોરી. અને કોમેન્ટમાં હેપી બર્થડે રાહુલભાઈ લખી દેજો ને. આપણો ભાઈનો બર્થડે હતો યાર. મતલબ એના બર્થડેમાં કોઈ હાજર હોય જ નહીં. ગઈ વર્ષે નહોતો, આ વખતે નથી યાર. 2-3 વર્ષથી લોકો કન્ટિન્યુ એના બર્થડેમાં હું જાતો જ નથી. કોને ખબર કેવા કિસ્મત છે. હવે આ વખતે અહીંયા છે તો એ બર્થડે વિશ નથી થઈ. બોલો રૂબરૂ મતલબ અત્યારે એના દાદી પાસે છે. હવે કેમ મળવા જાવ ખબર નહીં. કંઈ નહીં આગળ આવે છે રાજકોટથી પણ 12 એમ કહેતો તો 12-11 વાગે આવી છે. તો હું શું થાય તું બંધ કરી દે. જો ભાઈ આ ગૌરવ છે ને અહીં ઘેરે આવ્યો પણ સા નતો પીતો. લોઠાય છે ને સા પછી પીવડાવે પડે. પીવો તો પડે ને. હવે કઈ કાવ્ય તારી ઘેરે એમાં કે હું સા નથી આખી રકેબી ભરી દીધી. નહીં હો પીયુષ પણ કઈ જ પીયુષ. ભાઈ અમે છે ને હું સા નથી પીતો બરાબર, પણ હવે સા ગૌરવે કીધું કે તું પીવો. એ આવડી નહીં બોલતા. આપણે પણ સાપ પીતા નથી પણ ગૌરવ ભેગા આપણે પણ સાપ પી નાખ્યા. બરાબર છે. કોઈ આ પણ બસાડો પીતો નથી, મારી યારે લગાડી દીધો. આપણે યારે લાગી જાય, તમને ખબર નથી. બે સા પી લે છે. કિનારો સલકી જો આખી સા ભરાઈ ગઈ. મતલબ એટલે રકેબી મેં સા ભરાઈ ગઈ છો. સા રકેબી નથી ભરાયું. થોડું ગુંદુ થઈ ગયું પણ હમું કરી નાખશો આપણે. એસ પીએ ટ્રાય કરીએ. રકેબીમાં પીએ છો આપણે. ઘેર વેટકામાં પીતા હોય રકેબી પીએ. ક્યાં સુસવાટા મારવાના છે. થોડા ડોહા લાવો મારે ને. ખેંચતો સુસવાટા મારવાના છે. કેમ મારવાના છે? ડોલો પેસેટ દીજો મારે. આમ વાત દીજો. એક તો સુસવાટા બીજા મારે. આ એક સુસવાટા મારે સાડવાડો. અગર કરે ને પી લો. નહીં પી દઉં ભી. હું સા છે એક નંબર. એડ્રેસ આપી દે, અહીંયા આવતા રહેજો બધા પીવા. લે આવો કલેજા. તો કેમ આવી કે ના ભાઈ? તો તમે જોઈ શકો છો અમારી ઘેર નવા માણસો આવ્યા છે. તો હું કામ આવીશ ઘેરી? તો કે અહીં કોને પૂછીને આવી? ઘરમાં કોને પૂછીને આવીશ? પૂછીને ન થાવી. કોક ને એક જણાનું મને કોક આપણા ગામમાંથી કોક ને એકનો આધાર કાર્ડ લઈ આવજે. આપણા વાઘેલા સિવાય. કેમ જોઈએ શું કરો? કાંઈ નહીં, એવરો નથી ગોતી જા. દીપકનું લઈ લે. ક્યાં છે દીપક? આવ્યા નથી? આવી જા ભાઈ. તારે આખું સ્ટેપ કે થાય તો ખરી પણ નીકળ. તુષાર કાલથી મને કહેતો તુષાર કે નીકળ નહીં તો વધારે રહું. કેમ કે પ્રતિક્ષાના વિડીયોમાં જોઈ છે ને બોર થઈ ગયો. સાચી વાત ને? આ શું બોલશે? એ જતો છે તારા કરતા દાઢી હારી છે મારી. શું ના ભાઈ આપણે બહાર જઈએ નથી કા
ના મારી મમ્મી અત્યારે છે ને જો તો ખરી કેવા ખજૂર લઈને બેઠા બતાડું તમે જો મારા દીકરો કેટલા ખજૂર ખાઈ ગયા હવે તો ખરી ઠળિયા કરી દીધા હા મને ખાધું નથી ખાવું જ ભૂખ લાગી પાછું